હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? ભાઈ, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાન સ્વાધ્યાયના પ્રશ્નોનો ઉકેલ. ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનનું અંગ્રેજી નામ ફિઝિક્સ, વધારે લોકો આ નામથી પણ ઓળખતા હશે. સો ગુજરાતી મીડિયમ માટે ભૌતિક વિજ્ઞાનના દરેક પ્રકરણના અંતમાં આવેલા સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનસીઈઆરટી બુકમાં જે પાછળ, એનું સોલ્યુશન આપણે આ લેક્ચર સિરીઝમાં ડિસ્કસ કરીશું, ચેપ્ટર વાઇઝ, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે? હવે જુઓ, છોકરાઓને વધારે તકલીફ ક્યાં થતી હોય તો થિયોરી તો ક્લાસમાં બેઠેલા હોય કે જાતે વિડીયોઝ જોઈને સમજી લેતા હોય કે સર કુલમનો નિયમ કેવો છે, કુલમનો નિયમ આવો છે, ફલાના ઢીમકાના સમજણ પડી ગઈ. જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના આવે, દાખલા ગણવાના આવે, મોતિયા જ મરી જાય ભાઈ સાહેબ. તો આ એક શરૂઆત કરી રહ્યા છે આપણે, એક કોશિશ કે જ્યાં છોકરાઓને તકલીફ પડે છે ત્યાં સીધો વાર કરીએ અને એ તકલીફને દૂર કરીએ. બરાબર છે? ચાલો, તો આપણી સ્ટ્રેટેજીમાં મેઇન આ લેક્ચર સિરીઝનો સ્કોપ શું છે? લેક્ચર સિરીઝનો સ્કોપ એ છે કે આપણે વધારેમાં વધારે દાખલાઓ ગણીએ, પ્રેક્ટિસ કરીએ અને એ દાખલાઓના રિલેટેડ જે કોન્સેપ્ટ છે એને ગ્રહણ કરીએ. બરાબર? તો શરૂઆત કરીશું. જ્યાં જ્યાં જરૂર પડશે કોન્સેપ્ટ ડિલિવરીની, ત્યારે હું તમને એ ટોપિક રિલેટેડ કોન્સેપ્ટ પણ ડિલિવર કરીશ આ જ સેશનમાં. બરાબર? થિયોરી કેવી રીતે લખવાની એનું ડિટેલમાં હું નહીં સમજાવી શક્યો આ સેશનમાં, પરંતુ એ ટોપિક શું કહેવા માંગે છે અને એનો અર્થ સમજીને કેવી રીતે એને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવામાં અપ્લાય કરવાનું, એ આખું ડિસ્કશન આપણે આ સેશન્સમાં કરીશું. ચાલો, આવી જાઓ. તો તૈયારી સાથે આવી જાઓ, પેન પેપર લઈને બેસવાનું, જે પણ વ્યાખ્યા થાય લખવાનું પોતાની રીતે અને પ્રેક્ટિસ કરવાની. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં શરૂઆત કરીશું કુલમ્સ લો. કુલમનો નિયમ ઇંગ્લિશમાં પણ લખેલું છે કુલમ્સ લો, ગુજરાતીમાં લખી દઈએ કુલમનો નિયમ. શું છે સર કુલમનો નિયમ? શું કહેવા માંગે છે? તો આપણે આખી વ્યાખ્યા નહીં કરીએ, જેમ કે મેં તમને સમજાવ્યું, આખી વ્યાખ્યા તો આપણે નહીં જ કરીએ ઓફકોર્સ. કુલમનો નિયમ, કુલમનો નિયમ શેની વાત કરી રહ્યો છે? કુલમનો નિયમ વાત કરતો હશે બે વીજભારો વચ્ચે લાગતા બળની વ્યાખ્યા આપે છે. કુલમનો નિયમ બે વીજભારો વચ્ચેના બળની વ્યાખ્યા આપે છે, બળ, ફોર્સ. સો શું કહે છે કુલમ? શું કહે છે કુલમ? એવું કહે છે કે લાગતું બળ, બે વીજભારો વચ્ચે લાગતું બળ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને ઉભારો પૂરું નથી થયું, અને બંને વીજભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો માન એટલે કે મોડ, વીજભાર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, બંનેના માન લેવાના, એનો ગુણાકાર કરવાનો, તો એ બંને વચ્ચે લાગતું બળ બંનેના માનના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો આ ઉપરથી આપણે લખી શકાય લાગતું બળ બળની વ્યાખ્યા ઇક્વેશન પ્રમાણે આપી શકીએ કે આ બંને માન હશે Q1 Q2 અપોન R સ્ક્વેર. સર R શું છે બેટા? R છે ને એ અંતર છે. અંતર શેની વચ્ચેનું? વીજભાર વચ્ચેનું અંતર. સર તમે તો કીધું ન્યુમેરિકલ કરીશું, તો બેટા ન્યુમેરિકલ માટે આ જરૂરી છે. Q1 અને Q2 બંને વીજભારો છે, એનો મોડ લઈ લીધો એટલે એનું માન થઈ ગયું. સમજણ પડી ગઈ? ચલો, સો કે શું છે? કે છે અચળાંક. કે છે અચળાંક, જેની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. 1/4 પાઈ એપ્સિલોન નોટ. 4 પાઈ તો કોન્સ્ટન્ટ છે, એપ્સિલોન નોટ પણ કોન્સ્ટન્ટ છે. સર હવે અહીંયા એપ્સિલોન નોટ નવું ઘુસાડ્યું તમે. એપ્સિલોન નોટ શું આવી ગયું બેટા? એપ્સિલોન નોટ શું છે? એપ્સિલોન નોટ પરમિટિવિટી, શૂન્ય અવકાશ.
શૂન્ય અવકાશની પરમિટિવિટી, પરાવૈદ્યુતાંક મૂલ્ય કેટલું છે આનું? અચળાંક છે સર, તમે કીધું અચળાંક છે તો આનું મૂલ્ય કેટલું છે? 8.854 into 10⁻⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ સ્ક્વેર. સર આ યાદ રાખવાનું બેટા, યાદ રહી શકે તો બરાબર, અને બહુ બધી વખત આ ઉપયોગમાં આવશે એટલે યાદ રહી જશે, ટેન્શન નહીં. જો નહીં રાખ્યો તો યાદ રહી જશે, 11માં આવ્યું છે બરાબર ને. ચલો સર એકમ કેવી રીતે લખવાનો? એકમ બેટા અહીંયા કેની જગ્યાએ 1/4π મૂકવાનું, એપ્સાઇલોન નોટને કરવાના. જુઓ આ કેની વ્યાખ્યા આપણે જ્યારે આ ઇક્વેશનમાં મૂકીએ તો બળનો એકમ શું છે? બળનો એકમ શું છે સર? આનો એકમ ન્યૂટન આવે. આ તો કુલમ હોય, Q1 Q2 બંને કુલમ હોય, મીટર અને એનો સ્ક્વેર. તો જુઓ કેનો એકમ શું આવ્યો? કેનો એકમ અહીંયાથી કેનો એકમ આવી ગયો સર. કેનો એકમ આવી જશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, બરાબર છે. ન્યૂટન મીટર સ્ક્વેર અહીંયાથી ઉપર સામે ગુણાકારમાં જાય અને આ કુલમ નીચે ભાગાકારમાં આવી જાય. સો ન્યૂટન કુલમ, આ કેનો એકમ આવ્યો તો સર એપ્સિલોન નોટનો એકમ એનાથી વિરુદ્ધ હશે, વ્યસ્ત એનાથી ઉલટો હશે, બરાબર. તો એપ્સિલોન નોટનો એકમ મળી ગયો. એપ્સિલોન નોટનું વેલ્યુ છે. આ એપ્સિલોન નોટની વેલ્યુ જ્યારે કેમાં મૂકીશું, ચાલો કલર કોડ, આ એપ્સિલોન નોટની વેલ્યુ આપણે જ્યારે કેમાં મૂકીશું ત્યારે એની વેલ્યુ કેટલી આવશે? ત્યારે કેની વેલ્યુ કેટલી આવશે? કેની વેલ્યુ આપણે ગણી લઈએ તો બેટા આ પણ કંઈક 8.9875 into 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (-2). આ કેની વેલ્યુ આવી. અચળાંક છે તો એની વેલ્યુ છે. એને આપણે અપ્રોક્સિમેટ કરતા હોઈએ છીએ હંમેશા 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર. સર આ બધું યાદ રાખવાનું બેટા. કેની વેલ્યુ તો યાદ રાખવાની, હા બિલકુલ યાદ રાખવાની. કેની વેલ્યુ યાદ રાખજો. કેની વેલ્યુ, એપ્સિલોન નોટની વેલ્યુ પણ યાદ રાખજો. આ બંને વેલ્યુ યાદ રાખજો, બરાબર. સર થોડા બળની વાત કરો તો દેખો, જો બેટા બાળકો જો જલ્દી ફોકસ કરો. ફોકસ કેમેરામેન, ફોકસ કરો અહીંયા पे. જ્યારે બળની વાત કરીએ કે જ્યારે બે વીજભારો વચ્ચે બળ લાગે છે તો વીજભારો કેવા પ્રકારના હોઈ શકે? Q1 અને Q2ની વાત કરીએ તો બંને સજાતીય હોઈ શકે, વિજાતીય હોઈ શકે. સજાતીય વિજાતીય વીજભારો જ્યારે હોય તો એમની વચ્ચે લાગતા બળ પણ બે અલગ અલગ પ્રકારના હશે. એક આકર્ષી બળ, એક અપાકર્ષી બળ. યાદ કરો, તમારા ક્લાસમાં એવા ઘણા ઉદાહરણ હશે, તમારા ક્લાસરૂમમાં કે એવા ઘણા ઉદાહરણો હશે જે બે વીજભારો એમની વચ્ચે આકર્ષણ પણ હશે અને એવા બે વીજભારો જેમની વચ્ચે અપાકર્ષણ હશે. યાદ આવે છે? ચાલો સો હવે એમને ધ્યાનમાં રાખીને સમજીએ. એકવાર એમને ધ્યાનમાં રાખીને સમજી લો, યાદ રહી જશે, શું ખોટું. બે સજાતીય વીજભાર જેમની વચ્ચે આકર્ષણ છે, બે વીજભાર જેમની વચ્ચે આકર્ષણ છે, યાદ કરો એ બંને એકબીજાથી વિરુદ્ધ હશે. બંને એક સરખા હશે ને એમની વચ્ચે કોઈ દિવસ આકર્ષણ હોય જ નહીં. માની લો કોઈ છોકરો છોકરી, આકર્ષણ છે તો બંને એકબીજાથી વિરુદ્ધ જ હશે, ત્યારે જ આકર્ષણ હશે. પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિથી વિરુદ્ધ આપણે નહીં જવાનું, બરાબર. તો આકર્ષી વિજાતીય વીજભાર એટલે હું તો બંને એકબીજાથી વિરુદ્ધ હશે એટલે કે સ્વભાવમાં, વ્યવહારમાં એની વાત કરું છું, બરાબર. તો જ્યારે બે સજાતીય વીજભારો વચ્ચેના બળની વાત થાય ત્યારે હંમેશા અપાકર્ષી હોય. બે સરખા લોકો જ એકબીજા સાથે ભીડે, ઝઘડી કરે. સો અપાકર્ષી બળ વિજાતીય વીજભારો વચ્ચે જ હોય. આકર્ષી બળ, અપાકર્ષી બળ સર ઊંધું લખી નાખ્યું. અપાકર્ષી બળ સજાતીય વીજભારો વચ્ચે હોય અને આકર્ષી બળ વિજાતીય. ખબર પડી ગઈ? સો બે ટાઈપના બળ લાગે. Q1
ધન, Q2 ધન, તો બળ કેવું લાગશે બેટા? બોલો જલ્દી. અપાકર્ષી બળ. બેમાંથી એક પણ ઋણ હશે, એક ધન અને બીજો ઋણ, તો આકર્ષી બળ. બંને ઋણ તો પણ અપાકર્ષી બળ. લખી લઈએ ભાઈ, ભાઈ જલ્દી લખી લઈએ. તો આકર્ષી અપાકર્ષી સમજ પડી ગઈ છે બધાને? આકર્ષી અપાકર્ષી સમજ પડી ગઈ છે. Q1 પણ ઋણ, Q2 પણ ઋણ. જો બંને ઋણ, બંને ધન બંને ઋણ અપાકર્ષી બળ, એક ધન એક ઋણ આકર્ષી બળ. બરાબર છે? તો બળ વિશે વાત થઈ ગઈ, કુલમ્સના લો વિશે વાત થઈ ગઈ. ચલો જલ્દીથી ડાઈવ લગાવીએ હવે સીધા ન્યુમેરિકલ ઉપર. તો જુઓ ન્યુમેરિકલ નંબર 1. ન્યુમેરિકલ નંબર 1 શું કહેવા માંગે છે? ન્યુમેરિકલ નંબર 1 એવું કહે છે કે એક 2 10 7 કુલમ અને 3 10 7 કુલમ વીજભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વીજભારિત ગોળા વચ્ચે કેટલું બળ લાગે? તો જુઓ, કુલમનો સીધો ડાયરેક્ટ નિયમ લાગી જશે અહીંયા. ઇક્વેશન તો હવે નવું નથી, ઇક્વેશન આપણે બરાબર ડિટેલમાં જોઈ લીધું છે. તો કેની વેલ્યુ સર તમે જ કીધું ને, 9 10 9 ઇઝીલી. ઓકે, ઉભારો ડાયરેક્ટ વેલ્યુ નહીં મૂકવાની બાળકો. પહેલાં ઇક્વેશન લખી લીધું. હવે જુઓ કેની વેલ્યુ આપી છે, નથી આપી તો એ તો અચળાંક છે. યુનિટ એટલે કે એનો એકમ સાથે લખવો હોય તો લખી લો. Q1 આપ્યો છે, હા સર Q1 આપી દીધો છે, 2 × 10 7 કુલમ. Q2 આપી દીધો છે, હા સર એ પણ આપી દીધો છે, 3 × 10 7 કુલમ. બીજો જોઈએ R. સર R આપી દીધું છે 30 સેન્ટીમીટર. હવે આપણે જોઈશું મીટરમાં. કેમ? કારણ કે કેની વેલ્યુ મીટર સ્ક્વેર છે, તો આ મીટરમાં જ લખવાનું. એસઆઈ બધા એસઆઈ એકમમાં લખવાની પ્રેક્ટિસ રાખવાની. સેન્ટીમીટરને મીટરમાં સર -2 વડે મલ્ટીપ્લાય કરી લો. 1 સેન્ટીમીટર એટલે 10 2 મીટર. મૂકો ત્રિરાશી. 1 સેન્ટીમીટર એટલે 10 2 મીટર. તો 30 સેન્ટીમીટર એટલે કેટલા? મળી ગયા. બરાબર છે? નહીં તો ઊંધું લખવું હોય તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ભાગાકાર કરી લો, ખબર પડી જાય. બરાબર? આ તો આપણને ખબર છે, આ આપણને આપ્યું છે. તો જે વેલ્યુ આપી છે, ચલો ફટાફટ જે વેલ્યુ આપી છે યુઝ કરીને ન્યુમેરિકલનો આન્સર. આ તો બહુ જ સહેલો દાખલો છે, બહુ જ સહેલો. સર આનાથી સહેલું તો શું પૂછે એક્ઝામમાં? 9 10 9 Q1 2 10 7 Q2 હાજરી પુરાવો 3 10 7 અને R સ્ક્વેર છે બેટા, સ્ક્વેર નહીં ભૂલવાનો. સ્ક્વેર માટે શું કરવાનું? જાતે આવી રીતે લખશો ને તો ચાલશે. ચાલો, કેલ્ક્યુલેટરની જરૂર છે. આમ તો જરૂર નહીં પડે, પણ જો પ્રેક્ટિસ હોય તો કેલ્ક્યુલેટર કાઢીને ગણવા માંડો. કેલ્ક્યુલેટર કાઢીને ગણવા માંડો તો સર અહીંયા જુઓ, પહેલાં તો 9 9 9 ઉડી જાય, 10 2 જ એક વધશે, એ ઉપર જશે. 7 7 14, 2 2 ને 2 4, 7માંથી 4 -3. એકદમ બરાબર. આ મેં મારી રીતે દાખલો ગણ્યો. હા, તમારે કેલ્ક્યુલેટર વાપરો તો વાપરી કાઢવાનું, વાંધો નહીં. તમારે જો અહીંયા મેં પહેલાં શું કર્યું, 3 3 ના ભાગ કર્યા 9 સાથે, તો 9 ઉડી ગયા. આ 10 2 ને 10 10 એ તો ડાયરેક્ટ ઉડી જશે. એક નીચે વધુ 10 2, નીચે એક વધુ 10 2, ઉપર જશે તો +2 એટલે 11 થયું. 14 -14, 11 -14 એટલે -3. જવાબ મળી ગયો. બરાબર? ચાલો આગળ વધીએ. દાખલો નંબર 1 થયો. દાખલો નંબર 2 શું આપ્યું છે? આજે આપણે 4 દાખલા ગણવાના છે. 5 1 થી 5. બરાબર? 5 દાખલા ગણવાના છે. આવી જાઓ. 0.4 માઇક્રોકુલમ ધરાવતા એક નાના ગોળા ઉપર બીજા વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે લાગતું સ્થિત વિદ્યુત બળ. એટલે જો અહીંયા શું છે, Q1 આપ્યો છે 0.4 માઇક્રોકુલમ. એને આપણે પહેલાં તો કુલમમાં લખી લઈશું. માઇક્રો એટલે 10 6 થાય બેટા. Q2 આપ્યો છે, QT નહીં Q2.
માઇનસ 0.8 10⁻⁻6 કુલમ. બરાબર છે. અને આ બંને વચ્ચે લાગતું બળ આપી દીધેલું છે ન્યૂટન. પૂછ્યું શું છે? હા, શું આપ્યું છે? એક ગોળા, આ પહેલો ગોળો છે, એના ઉપર બીજા ગોળા વડે લાગતું બળ, એટલે કે આ F21 છે માની લો. પહેલા ગોળા ઉપર લાગતું બળ બીજા દ્વારા, એ આપ્યું છે. બે વીજભાર વચ્ચેનું અંતર, પહેલા તો આર પૂછ્યો છે, મળી જાય કુલમ્સ લોથી. કુલમ્સ લોથી ઇક્વેશન મૂકી દો, Q1 Q2 R². સર તમે તો કીધેલું કે અહીંયા મોડ આવે. બેટા મોડ આવે, બંને જ્યારે ધન વેલ્યુ હોય ત્યારે મોડની કોઈ જરૂર નહીં. અહીંયા એક ઋણ છે એટલે મોડ લખવો પડશે. અહીંયા R² અનનોન છે, 9 10⁻⁻9 +9 આવે સર. કે મોડ Q1 શું છે? 0.4 10⁻⁻6. મોડ Q2 શું છે? 0.8 10⁻⁻6 અને ફોર્સ 0.2. સાદું રૂપ આપો બેટા, R² નું સાદું રૂપ આપો. 100.2 એક જશે 144 10⁻⁻4 મીટર સ્ક્વેર. R² છે એટલે મીટર સ્ક્વેર મળે. સ્ક્વેર રૂટ લઈ લો. સ્ક્વેર રૂટ 14 નું સ્ક્વેર રૂટ 12 10⁻⁻2 મીટર, એટલે કે 0.12 મીટર. કોઈને તકલીફ અહીંયા? અહીંયા કોઈને તકલીફ? જો અહીંયા કોઈને તકલીફ હોય કમેન્ટ્સમાં તમે પૂછી શકો છો. તો ડિસ્ટન્સ મળી ગયું. આ ભાગ એ થયો, આ થયો ભાગ એ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ. ભાગ બી શું પૂછ્યું છે? બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ. તો સર જુઓ, આ બે ગોળા છે, આ બે વચ્ચેનું અંતર આપણે જોઈ લીધું 0.12 મીટર છે. આના ઉપર 0.4 માઇક્રોકુલમ છે, આના ઉપર 0.8 માઇક્રોકુલમ છે. હવે આ બંને શૂન્યાવકાશમાં મૂકેલા છે. બંને વચ્ચે લાગતું બળ હવે પહેલો બીજા પર લગાવે કે બીજો પહેલા પર લગાવે? બંને સરખું જ હોય. જો ઇક્વેશન પ્રમાણે જઈએ તો F21 બીજા ગોળા દ્વારા પહેલા પર લાગતું બળ અને F12 પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. બંનેનું ઇક્વેશન શું આવશે? તો F21 નું ઇક્વેશન આપણે લખી શકીશું કે Q2 Q1 R² અને F12 નું ઇક્વેશન કે Q1 Q2 R². બંને વચ્ચેનું અંતર તો એ જ છે, તો સર આ બંને તો બરાબર હશે. તો જો બીજાના દ્વારા પહેલા પર 0.2 હોય તો પહેલા દ્વારા બીજા પર પણ 0.2 ન્યૂટન જ લાગે. તો બીનો આન્સર હશે 0.2 ન્યૂટન. એટલું જ લાગે સર, બદલાય નહીં. ચલો ક્વેશ્ચન નંબર 3 ફટાફટ. અરે વાહ વાહ વાહ, મસ્ત મસ્ત સવાલ, મસ્ત સવાલ છે. ચલો જુઓ. K²/JME/MP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. પહેલાં તો આનું પરિમાણ નીકળવાના છે. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ. હવે અહીંયા કોષ્ટક તો આપ્યો નથી, આપણે જોવું પડશે. ગુણોત્તરનું મૂલ્ય શોધો. હવે આનું મૂલ્ય કેટલું છે એ પણ શોધવાનું. તો જુઓ, પહેલાં તો શું છે એ બતાવી દો. બધા કોન્સ્ટન્ટ છે, બધા અચળાંકો છે. Kની વેલ્યુ તો આપણને ખબર છે, 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર. E છે ઇલેક્ટ્રોનનો વીજભાર. બેટા ઈનું મૂલ્ય કેટલું હોય? ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય હોય 1.6 10⁻⁻19 કુલમ. બરાબર છે. આ ઈના કોન્સ્ટન્ટની વેલ્યુ. જી શું છે? હવે નીચેનું જે ઇક્વેશન છે ને, નીચેનું ઇક્વેશન GME/MP, બેટા આ ગુરુત્વાકર્ષણનો નિયમ આવી ગયો. ગુરુત્વાકર્ષણનો નિયમ પણ કંઈક આવો જ છે. ન્યૂટને જે નિયમ આપ્યો હતો ત્યાં વીજભાર નહીં આવે, ત્યાં વજન આવશે. માસ ઓફ ટુ ડિફરન્ટ
ક્વોન્ટિટીઝ મલ્ટિપ્લિકેશન ઓફ ધેટ, એટલે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. સેમ સિમિલર ટુ આપણા કુલમ નિયમ પ્રમાણે, બરાબર. અને બંનેના માસના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો અહીંયા માસનો ગુણાકાર છે, માસનો ગુણાકાર છે. તો પહેલાં જી શું છે? જી ગુરુત્વાકર્ષણ અચળાંક, ગુરુત્વાકર્ષણ અચળાંક, આની વેલ્યુ છે 6.67 ઇન્ટુ 10⁻11 અને ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻2 -2. કુલમની જગ્યાએ કેજી થઈ જાય માસના લીધે. અને એમી ઇલેક્ટ્રોનનું માસ, ઇલેક્ટ્રોનનું દળ, માસ એટલે ગુજરાતીમાં સર માસ ના લખાય, દળ લખાય. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg. બેટા આ બધા મૂળભૂત અચળાંકો છે, યાદ રહેવા જોઈએ. એમપી પ્રોટોનનું દળ આવશે 1.66 10⁻27 kg. બેટા આ અચળાંકો યાદ રહેવા જોઈએ જિંદગીભર. કેમ? કારણ કે આપણે બધા પોતે આના બનેલા છે, બરાબર છે. ચાલો, સો કે ઈ જી એમઈ એમપી બધા મળી ગયા. તો હવે બધાના આપણે એકમ લખી લીધા છે, બધાના એકમ લખી લીધા છે. તો એકમ લખીને પહેલાં પરિમાણ રહિત છે કે નહીં એ જોઈએ. પરિમાણ રહિત છે કે નહીં એ જોઈએ. તો એના માટે સર એક કામ કરી લો ને, આપણે કલર બદલી કાઢો ને એકવાર યાર શાંતિથી. ચાલો આવી જાઓ. તો જુઓ, કે ઈ સ્ક્વેર જી એમપી એમઈ એમઈ એમપી. સર આનું પરિમાણ શું થાય? તો કેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ઈ સ્ક્વેરનો કુલમ સ્ક્વેર, જી ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, એમઈ કેજી, એમપી પણ કેજી. તો જો પરિમાણ માટે જોવા જઈશું તો આ કુલમ સ્ક્વેર આપણે કેન્સલ કરી શકીએ. કેજી સ્ક્વેર કેન્સલ થઈ શકે. રહ્યું ન્યૂટન મીટર સ્ક્વેર પરિમાણ રહિત છે, પરિમાણ રહિત છે. 100% ચકાસી લીધું, બરાબર. એનું મૂલ્ય શોધો. હવે બધાના વેલ્યુ ખબર છે, જો બધાના વેલ્યુ આપણે લખી લીધા છે, બધાના વેલ્યુ ખબર છે. ફટાફટ કેલ્ક્યુલેટ કરી લો. સો મૂલ્ય શોધી કાઢીએ. સર હવે તમે કહો છો મૂલ્ય શોધી કાઢીએ. ચાલો અંદાર કે ઈ સ્ક્વેર જી એમપી એમઈ એનું મૂલ્ય 9 10⁻9 1.6 10⁻19 જીનું 6.67 10⁻11. પ્રોટોનનું દળ 1.66 10⁻27 અને આ 9.1 ઇન્ટુ 10⁻31 ઇલેક્ટ્રોનનું દળ. સાદુરૂપ આપીશું તો આ આવે છે કંઈક 2.29 10⁻39. આ છે વિદ્યુત અને આ છે ગુરુત્વાકર્ષી બળ. કેવી રીતે? તો જુઓ બેટા, ફરીથી વિદ્યુત બળ શું છે? વિદ્યુત બળ શું કહેવાય? વિદ્યુત બળનું ઇક્વેશન સર કુલમ્સ લો. કે ઈ સ્ક્વેર, બંનેનો ચાર્જ તો સેમ છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનો ચાર્જ સેમ છે, વચ્ચેનું અંતર આર સ્ક્વેર. ગુરુત્વાકર્ષી બળ સર, ગુરુત્વાકર્ષી બળ એટલે ન્યૂટનનો નિયમ, જી એમપી યા એમઈ
MP અપોન આર સ્ક્વેર. બંનેનો આપણે જ્યારે રેશિયો લઈએ, ગુણોત્તર લઈએ, તો આર સ્ક્વેર તો ઉડી જવાનું છે. આર સ્ક્વેર ઉડી જવાનું છે. રહેશે કે ઈ સ્ક્વેર અપોન જી એમ એટલે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ યા ગુરુત્વાકર્ષી બળ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને કે ઈ સ્ક્વેર અપોન જી MP મળે અને એનું જ મૂલ્ય આપણે શોધ્યું જે છે 2.29 × 10⁻39. ઓહો, હવે આ તો બહુ મોટો નંબર છે. આ નંબર બહુ મોટો છે. 2.29 × 10⁻39. શું કહેવા માંગે છે? તો આને થોડુંક સાદુરૂપ આપીએ તો શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે સર, સામે કંઈ કલર બદલીને લખવા દો યાર. આ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ 2.29 × 10⁻39 ગુણ્યા ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય. એટલે કે સર વિદ્યુત બળ બહુ જ વધારે હોય, બહુ જ વધારે, ગુરુત્વાકર્ષી કરતાં 10⁻40 જેટલું, લગભગ 10⁻40 જેટલું મોટું છે વિદ્યુત બળ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, બંનેમાં મોટું કોણ? પ્રબળ. ગુરુત્વાકર્ષી બળ વીક, વિદ્યુત બળ બહુ સ્ટ્રોંગ. એ જ આપણે જોયું. ક્લિયર છે? ચાલો આગળ વધીશું જલ્દીથી. હા, હવે થિયોરિટિકલ છે થોડોક. ચાલો આવી જાઓ. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત યા ક્વોન્ટાઇઝ થયેલો છે કથનનો અર્થ સમજાવો. અરે બહુ જ આસાન છે. તો જુઓ, કોઈ પણ પદાર્થ છે શેનો બનેલો છે? ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનો વીજભાર પણ E, પ્રોટોનનો વીજભાર પણ E. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો જો વીજભાર E થયો, હવે ઇલેક્ટ્રોનથી ઝીણું શું, ઇલેક્ટ્રોનથી નાનું શું આપણને કશી ખબર જ નથી એના વિશે. આપણને ઇલેક્ટ્રોન સુધી જ ખબર છે. ઇલેક્ટ્રોન પછી 2 ઇલેક્ટ્રોન મળ્યા, 5 ઇલેક્ટ્રોન મળ્યા, હજારો ઇલેક્ટ્રોન મળ્યા, ત્યારે પદાર્થ બન્યો. એટલે એક પદાર્થની અંદર જે રહેલા હશે ને, ક્યાં તો 1 ઇલેક્ટ્રોન હશે, ક્યાં તો 2 હશે, ક્યાં તો 3 હશે, ક્યાં તો 4 હશે, ક્યાં તો 25 હશે, ક્યાં તો 50 હશે. કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન સાંભળ્યો કે પોણો ઇલેક્ટ્રોન સાંભળ્યો? ના હોય. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનથી નાનું આપણને ખબર જ નહીં. તો જો કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ આપણી 1, 2, 3 એટલે કે પૂરા પૂર્ણાંકમાં હોય તો પદાર્થનો વીજભાર પણ પૂર્ણાંક હશે. અને આ એની જ વાત થઈ રહી છે અહીંયા. વીજભાર ક્વોન્ટમિત એટલે કે ક્વોન્ટાઇઝડ, ક્વોન્ટમિત થયો છે એટલે કે ક્વોન્ટમિત અર્થાત જોડણી ક્વોન્ટમિત અર્થાત Ne, જ્યાં n પૂર્ણાંક હશે, જ્યાં n પૂર્ણાંક હશે, બરાબર? n પૂર્ણાંક હશે એટલે ક્યાં તો 1 હશે, ક્યાં તો 2 હશે, ક્યાં તો 3 હશે, એન્ડ સો ઓન. અડધો પોણો એવો કોઈ વ્યાખ્યા નથી. તો જો એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1 × E, 2 × E, 3 × E, હવે Eની વેલ્યુ છે એ 1.6. આપણે Eની વેલ્યુ કેટલી જોઈ? 1.6 × 10⁻−19 કુલમ આપણે જોઈ, બરાબર? આ પોતે અડધો છે, આ પોતે આખો નથી, પૂર્ણાંક નથી. આ પોતે પૂર્ણાંક નથી. આમ તો પૂર્ણાંક કહેવાય 10⁻−19 એટલે 0.000, બરાબર? તો આ પોતે પૂર્ણાંક નથી, પરંતુ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એટલે એનો વીજભાર હંમેશા આ ઈના ગુણાકારમાં પૂર્ણાંક હશે. ઈના ગુણાકારમાં પૂર્ણાંક હશે. આને ક્વોન્ટમિત કહેવાય. હવે બી શું કહેવા માંગે છે? બી એવું કહેવા માંગે છે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે, મોટા માપક્રમ વખતે n બહુ જ મોટો છે, n નું મૂલ્ય ઘણું મોટું છે. કેટલું? માની લો 300, 400, 500.
આટલું નહીં, 10⁻30, કારણ કે એક પદાર્થમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? અઢળક ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન નંબર n એ પૂર્ણાંક હશે, પણ બહુ મોટો હશે. જ્યારે પૂર્ણાંક બહુ મોટો હોય ને ત્યારે જો આ ઈ પિક્ચરમાં આવી જશે, એટલે ત્યારે આપણે ક્વોન્ટમીકરણને અવગણી શકીએ. કેમ? કારણ કે ઈ પોતે પૂર્ણાંક નથી. ઈ પોતે પૂર્ણાંક નથી. તો જ્યારે આ n મોટો થઈ ગયો, n માની લો 10⁻20 થઈ ગયો, યા 10⁻19 થઈ ગયો, ચલો, એટલે બહુ મોટો નંબર. n 10⁻19 બહુ મોટો નંબર. તો એની કેટલું થયું? તો સર એની 1.6 થયું. પૂર્ણાંક નથી. સો અર્થાત જ્યારે બધા બહુ ઇલેક્ટ્રોનની વાત એક સાથે કરવામાં આવે ને ત્યારે ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ, કારણ કે ત્યારે પૂર્ણાંક નહીં હોય, એની પૂર્ણાંક નહીં હોય. બરાબર છે? ચાલો આગળ વધીએ. છેલ્લું, આજ માટે છેલ્લો. જ્યારે કાચના સળિયાને રેશમી કાચ વડે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે? સુસંગત યા સસંગત બંને ચાલે. કેવી રીતે સુસંગત છે? તો જુઓ, જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે તો બેટા કાચ ઉપર વીજભાર બનશે. ઘર્ષણના કારણે વીજભાર બને, એટલે આપલે થાય, ઇલેક્ટ્રોનની આપલે થાય. આમાં શું થશે? કાચ ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે ધન વીજભારિત થશે, અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન લેશે એટલે ઋણ વીજભારિત થશે. બરાબર? તો જ્યારે આપણે આ ઘસવામાં આવે ત્યારે વીજભાર દેખા દે છે, એટલે કે વીજભાર ઉત્પન્ન થાય છે. એકચ્યુઅલી ઉત્પન્ન નથી થતો, એક બીજાની જગ્યાએ જાય છે એટલે બંને ઉપર વીજભાર દેખાય છે. આવી ઘટનાને વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પ્રમાણે, તો સંરક્ષણનો નિયમ એમ કહે છે કે કુલ વીજભાર તમે ના ઉત્પન્ન કરી શકો, તમે ના એને ડિસ્ટ્રોય કરી શકો, એટલે કે ના એને મારી શકો. બરાબર? કુલ વીજભાર અચળ હોય. તો જુઓ, જ્યારે ઘસવાની પ્રક્રિયા પહેલાં શરૂઆત કરી, મારી પાસે છે, ચલો, આ કાચનો રોડ, રેશમ, જ્યારે ઘસવાની પ્રક્રિયા શરૂઆત કરી ત્યારે બંને ઉપર વીજભાર 0 છે. જ્યારે આપણે બહુ જ ઘસ્યું ત્યારે આના ઉપર જેટલો ઋણ વીજભાર હશે એટલો જ વીજભાર આના ઉપર મળશે. આના ઉપર જેટલો ધન હશે, કાચ ઉપર જેટલો ધન હશે એટલો જ આના ઉપર ઋણ મળશે. આના ઉપર જેટલો ધન, આના ઉપર એટલો ઋણ, તો બંનેનું ટોટલ કરીએ તો ફરીથી 0 જ થયું. સો આ પ્રક્રિયા વીજભારના સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. શું લખવાનું અહીંયા? ઘર્ષણ પહેલા કાચ અને રેશમ પરનો કુલ વીજભાર 0. એકદમ ન્યુટ્રલ અવસ્થામાંથી લઈ આવ્યા છે, તટસ્થ અવસ્થામાંથી લાવ્યા છે, તો 0 છે. બરાબર છે? હવે ઘર્ષણના કારણે કાચ પર ધન વીજભાર દેખા દે, અને ઘર્ષણના કારણે રેશમ પર ઋણ વીજભાર દેખા દે છે. પરંતુ જેટલો ધન વીજભાર કાચ પર હશે તેટલો જ ઋણ રેશમ પર હશે. એટલે કે કુલ વીજભાર હજુ પણ ઘર્ષણ પ્રક્રિયા પછી પણ 0 હશે.
બરાબર છે, એટલે વિદ્યુત વીજભારનો સંરક્ષણ નિયમ એપ્લિકેબલ છે, લાગુ છે, સુસંગત છે. સમજાયું? ચાલો, આજના સેશનમાં આટલું ડિસ્કશન. આવતા સેશનમાં, નેક્સ્ટ સેશનમાં નવા દાખલા, આગળના દાખલા કરવાની શરૂઆત કરીશું. મજા આવે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, કમેન્ટ કરો. કોઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં નીચે ડાઉટ પૂછો, ડાઉટ ક્લિયર કરવામાં આવશે. બરાબર છે? ચલો, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ટેક કેર, ધ્યાન રાખજો, મજા કરો.